હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારે એસએસસીજીડી લવરો, તમારે જે એડમિટ કાર્ડ હોય છે પરીક્ષા દેવા જવા માટે તે કઈ રીતે તમારે મોબાઈલથી જોવું અને ડાઉનલોડ કરવું તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. વિડીયો પૂરો જોજો અને તમારી જે સ્ટેટસ જાણવાની તારીખ છે તે આવશે એટલે નોટિફિકેશન ઓન રાખી દેજો. તેના માટે પણ હું વિડીયો લાવી દઈશ. તો તમારે સરળતાથી તમારા મોબાઈલથી તમારે જે એડમિટ કાર્ડ હોય છે તે કઈ રીતે જોવું અને ડાઉનલોડ કરવું તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોમાં બના રહેજો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલમાં આવી જશો. ગૂગલમાં તમારે ssc.gov તમારે જે નવી સાઇટ છે તે સર્ચ કરવાની રહેશે. તેમાં તમે ટેપ કરશો એટલે તમારે તમને કંઈક આ રીતે પાછું લોડિંગ લેશે. તમારે જે અપડેટ આવશે એટલે તમારે જે સ્ટેટસ આવશે તેમાં તમારે નીચે એસએસસી સાઇટમાં તમારે અહીંયા આવી જશે. તો તમારે જે એડમિટ કાર્ડ છે જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો હોય પીડીએફ નો છે તે હશે. તેના પછીની વાત કરવામાં તો તમારે કઈ રીતે મોબાઈલથી તમારે સરળતાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું તેના માટે નીચે સ્લીપ કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ રહ્યા છો તમારે એડમિટ કાર્ડ લખેલ છે ને ત્યાં તમારે ટેપ કરવાનું રહેશે. ત્યાં તમે ટેપ કરશો ને ત્યાં આ રીતે તમારે સામે એક પેજ ઓપન થઈ જશે. જેમાં તમારે લોગિંગ તમારે ઈ કાર્ડ તમારે જે છે તે હોય કોમ્બિનેશન હિન્દી ટ્રાન્સલેટ એક્ઝામિનેશન તમારે હશે અહીંયા. તો તમારે તેમાં ટેપ કરવાનું રહેશે. તમારે તેના માટે તમારે અહીંયા જે એસએસસી નું છે તેમાં ટેપ કરી અને તમારે જે નંબર અને રોલ નંબર આપણે લોગિનમાં આપણે ટેપ કરીએ એટલે અહીંયા વધારે અપડેટ આવશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો તો લોગિનમાં ટેપ કરશો એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો કેન્ડિડેટ તમારે તો યુઝર નેમ એટલે રજિસ્ટ્રેશન તમારે જે ફોર્મ ભર્યું છે તેમાં હશે. અને તમારે જે પાસપોર્ટ હશે ને તે તમારે જે ફોર્મ ભરવા હશે ને તેને પાસપોર્ટ રાખ્યો હતો તે ફિલ કરશો એટલે તમારે સામે પાછું એક નવું ઓપ્શન આવી જશે. અહીંયા તમારે જે આ કોડ છે ને ત્યાં તમારે એન્ટર અહીંયા જે છે તે રૂબરૂ અહીંયા કોપી કરી દેવાનો છે. તેને પછી તમારે અહીંયા લોગિનમાં ટેપ કરવાનું છે. જો તમને પાસપોર્ટ ખબર નથી તો ફોરગેટ પાસપોર્ટ લગાવી શકો છો. તમારા ન્યૂ યુઝર છે તો રજિસ્ટ્રેશન છે તે રીતે તમારે કરી શકો છો. અહીંયા લોગિનમાં ટેપ કરશો ને એટલે તમારી સામે તમારું જે એડમિટ કાર્ડનું છે તે પેજ ઓપન થઈ જશે. તમારું જે નામ પેલા છે, તમારું અહીંયા તમારું સ્ટેટસ હતું કે આ તમારી એક્ઝામ છે, કેટલી તારીખે તમારી જે એક્ઝામ છે ત્યાં છે તે હશે. અને તમારે જે ડાઉનલોડ કઈ રીતે કરવું તો ત્યાં તમારી એક્ઝામ હશે. જેમ કે તમારે એક્ઝામ છે તો 10 તારીખે તમારી એક્ઝામ છે તો તમારે 5 તારીખે તમારે જે છે તે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી છે બીજા વિડીયોમાં.